આફ્ટરનૂન જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 12:30 અને મમ્મી બનાવે છે રોટલા. કેમ કે મેં તો હમણાં ભાખરી ક્યાં 11 વાગે ખાધી હતી એટલે ભૂખ નથી લાગી. રીંગણનું ભરતું બાજરાનો રોટલો બનાવે છે ને હરી સાઈડ પર જતા રહ્યા છે, પણ થોડાક મોડા ગયા 8:30 કેમ કે એને હજી ખાંસી આવે છે, સારું નથી કરતું. એટલે આજ તો દવાખાને લઈ જ જાવ, ન આવે તો મારી ભૂખા બોલતી, કેમ કે દવા પીવી જ નથી. એમને થોડું કાંઈ સારું થાય તો પછી ઉધરસ ખાય પછી ખાલી ખોટું બીજું તકલીફ થાય. વડખામાં હોજો આવી જાય તો એને દવા તો પીવી ન હોય, એમ તો કાંઈ હાજર થાય નહીં. એટલે આવે ને એટલે આજ તો દવાખાને ન આવે ને એટલે બાંધવું એ મારે જોતું, બાંધવું પડે તો જ માને, નકર એમને તો કોઈ માને એમ છે ને કાંઈ નહીં. ચલો બીજું કંઈ કામ છે ને, આપણે થોડું ઘણું કામ એ પતાવી પછી મનોજભાઈને ફોન કરી. આજ સન્ડે છે ને એટલે આજે આપણે ગટુનો ઝૂલો ગોતવા જવાનો છે, લઈ આવશું એના માટે. કેમ કે કાલની ઝૂલો કરે છે તો એના હાટું લેવા તો જવો જ પડશે, એમાં નહીં આવે. આપણે આમ તેમ કરી નાખશું, પણ એને જે વસ્તુ જોતી હોય ને એટલે અમારા ઘરમાં બધાનું કેવું છે, મારા મમ્મી પપ્પા હરી છે, હું છું, એને જોતું હોય ને એટલે 20 મિનિટ આવવું જ જોઈએ. આપણે જોતું હોય એનું આવે એ હાલે, પણ છોકરા માટે તો જાન આ જેવું કંઈ નહીં. ચલો મનોજભાઈને હમણાં ફોન કરીને પૂછું ક્યાં છે. શું છે? હાથ ધોવાનું છે, ઈ કાઢવાનું નથી. થેલીમાં શું છે? કાઢ લે હાથ. નથી કરતું, નથી પડતું કે નહીં. अच्छा नहीं है. अच्छा नहीं है. अच्छा है. पानी नहीं है. नहीं है. फिनिश हो गया. पानी भर दो. पावा हिंदी बोलता है साला. साला बोलता है ना. पार्टी बदलती साले. नहीं તો 3:45 જેવું થઈ ગયું છે ને. અમારી બેન સુધાના કેમ કે 10:30 જાય ગઈ હતી. જો રમે છે, લાડો લઈને બેઠી ખાય છે. અને મારે જવું છે ને હાટું ઝૂલો લેવા. મનોજભાઈ આવે છે નીચે તો હમણાં જાઉં. અને મારે જમવાનું બાકી છે, કેમ કે હું બપોરથી ફોનમાં આંખું દુખવા માંડી, માથું દુખવા માંડી. તમને એમ થતું છે કે ઘરે હોય એટલે કાંઈ કામ ન હોય, પણ મારું કામ આખું ફોનમાં જ છે, તો બધો ટાઈમ મારો એમાં જ વયો જાય. ગાટુ હજી છે જ તે કામ, પણ એ ચાલુ ગાડીએ રસ્તામાં કરતી જાય એવું કંઈક કરીશ. 3 વાગી ગયા છે અને તડકો બી ગજબનો છે. અને ગટુને ભૂલવાડીને આવી છે, ઓલી રૂમમાં મૂકી આવીને દોડીને વહી આવી નીચે ઉતરીને. જો મનોજભાઈ આવ્યા છે, આજ તો ઝૂલો લેવાનો. હા, સ્વાગત છે તમારું બપોર કાળા તડકાનું. અને તડકો અત્યારે હું આમથી મારા ઘર પાસેથી આવ્યો ને તો હે ને પેટમાં દુખવા મળે ને એવો તડકો અત્યારથી છે, તો આનો એન્ડ કેવો હોય છે તો વિચાર. હું 5 વાગે ગઈ હતી કાલે, મારું માથું ચડી ગયું. મેં કીધું આજ તો દુપટ્ટો મારી મમ્મી કે લઈને જાજે, પછી માથું પકડીને બેસી. એ તો છે રહેવાનું, કારણ કે અત્યારે તડકો ખતરનાક છે. તો હાલ હવે જાય કાંઈ નહીં, ચલો અમે અમારું કામ પતાવીએ. અને મારે ખાવાનું બાકી છે. પહેલા તો આપણે પેટ પૂજા કરવી, કેમ કે આ ફોનમાં ખાવાનું નો કાંઈ ટાઈમ જ ન મળે. રેખા પૈસા કમાવાનું. બોલો, જો 3 વાગી ગયા તોય મેં નથી ખાધું હજી. બધા એને એમ થતું હોય છે ને કે હલવો છે, હલવો છે. હલવો નથી, આ છે જલેબીનું ઘૂસડું. જેમ તમે આમે ઓલું કરો ને એમ ઘૂસવાયા, માથું ચડી જાય. કયું તો જો અમને ધ ઝૂલા હાઉસ મળી ગયું છે. અહીંયા જ હતું નાના વરાસા ઢાળે. પપ્પા કાલે તે ગોતતા હતા ને ન ભેગું છું માણસ, પણ એવું માણસ નહીં, પ્રોપર એડ્રેસ લઈને આવ્યા ને આજ આપણે. એટલે અમારા ઘરે ઝૂલો છે ને એટલે મારા ભાઈ પાસે એડ્રેસ લઈને આવ્યા. હા, એડ્રેસ હોય તો ખબર પડે. આ ઝૂલો કેમ લાગે? તો ઘરનું મકાન લે ત્યારે કરે. સ્પેસ હોય ને એટલે આ 3
3 BHK માં આ બધું ન સારું લાગે. કંઈક આમ સ્પેસ હોય આમ બહાર ગાર્ડન વાળો કરજો હવે. સારું લાગે. જો અહીંયા હરેક પ્રકારના ઝૂલા છે. હરી હાટું લઈ લઈ ઘરનું મકાન થાય ને ત્યારે હું છે ને બંગલો બનાવું ને ત્યારે આવવાનું. ઘરનું મકાન લે ત્યારે પછી હું ગાર્ડન બનાવીને પર્સનલ હા, હા. ગાર્ડનમાં આવું. આ જવો ઝૂલા જવો અહીંયા બધા એન્ટિક એન્ટિક છે બધા. હા, એ જોયું છે. કલર બી તો ફાઇનલી જો આ ઝૂલો લઈ લીધો છે અમે. બેકિંગ છે. મુહૂર્ત કરે છે ક્રિશા. બહાર આવ્યો તો દેખાડું. કેમ લાગે આમ ત્રાવો ભાંગો નથી જતો ને? ના આખો દિવસ આમાં ગટું ને બેસવાનું મારે થોડું બેસવાનું મારે વારો ન આવે. તો જો આ ઝૂલો જો ઈંડા જેવો આમ ગોળ ફેરાય તો કેવો છે આમ રાઉન્ડમાં બધાય એમ લાગે ઓલા આપણે ઘોકલામાં ન બેઠા હોય હા ઓલા ઈંડામાં કેમ હોય એવું લાગે છે એમ ફિલિંગ. જો આ કા ફાયરનું ફાઈબર છે. એટલે ઝૂલા બહુ મસ્ત છે. મને તો ઝૂલા આવું છે. અને અહીંયા જે આપણે જો. નાના વરાછા ને ઢાળથી આ સાઈડ આવો ને જગતના કા સાઈડ ન્યા જ છે. એન્ટિક એન્ટિક છે ઓછા છે પણ એન્ટિક મારે એન્ટિક જો છે. ઓલો ઝૂલો લેવો છે લાખ રૂપિયાનો. મારે આ ઝૂલો કેટલાનો છે? મારે લાખ રૂપિયાનો છે. 1 લાખ રૂપિયાનો જો આ ઝૂલો છે ખાલી. ક્યારે લઈ તો જો મકાન ક્યારે તો ફાયર થઈ જાય ને. નહીં લેવાનું. હા. તો અમે ઝૂલો લઈ લીધો છે હવે. ક્રિશા બિલ બનાવે છે. તો ઝૂલો લઈ લીધો છે ને અમારે હીરાબાગ છે ને નાસ્તો કરવા જવું છે તો અહીંયા ત્યાં મૂકી દીધો છે. રિટર્નમાં આપણે લેતા જવું કેમ કે ક્યાં ત્યાં ફેરવવું અમે ખાલી તડકાનું. જાણે હેલ્મેટ બેલ્મેટ પહેરી લીધું છે કેમ કે 1000 રૂપિયાની ફાઇન આવે ને પાછી એટલે પહેરવું પડે. 1000 રૂપિયા ખિસ્સામાં ન હોય. રાણો રાણાની રીતે હા રાણા રીતે એમ કેમ જો રાણા હેલ્મેટ પહેરી લીધું આજ બરાબર. તમે ચકા કાકા પાસે આવી ગયા છીએ એની ક્રિશાની પેલી વાનગી આવી ગઈ છે પાણીપુરી ને કેટલા વાગ્યા જુઓ ટાઈમ બતાવો હજી 4 વાગ્યા હતા. મેં ખાધું નથી ને હવે બીજી આઈટમ આવે એટલે બતાવીએ. તો આ ક્રિશાની બીજી આઈટમ આવી ગઈ અમારા છે. ફેવરેટ છે દહીં વડા કેમ કે ગરમીનું તેના ઠંડુ ખાવાનું મજા આવે. કેસા સ્વાદ છે? ઠંડુ એવું ટાઢક લાગી. તો જો મારી આવી ગઈ છે ભેળ પાણીપુરી દહીંપુરી. ચાલો હવે આરોગ્ય. તો જો મેં ઝૂલો અહીંયા મૂકીને ગયા હતા મનોજભાઈ મેં કીધું લઈ આવો જાઓ ઉપાડીને. આમાં વજન કેટલો છે તું વાય પકડ તને ખબર ઈ તો મારે બેહું છે ને મારે ક્યાં હાલીને આવું. બધાએ એડજસ્ટ તો કરવો ને. ઈ એડજસ્ટ થઈ જાય હાલો. તમે ઝૂલો લઈને અહીંયા પહોંચી ગયા છે ને અમારા બે નીચે જ છે હો. વાટ જોઈને જ બેઠા હતા મને ખબર હોય ને આમ જો આવે જો આવી ગટુ આય આમ જોઈ હું કે મની આઈ હાલ હું લાવી તાર હાટુ મમ્મા હું લાવી કહી દે એ એને નથી તેડવું હોય નો હું મમ્મા લાવી હું લાવી મમ્મા હું લાવી તાર હાટુ કહી દે તું કહી દે તું કહી દે હું લાવી તાર હાટુ ઈકો હા જોઈ કે તું ઈકો લાવી ને માર હાટુ ગટુનો ઈકો આવ્યો ગટુનો ઈકો આવ્યો વાહ વાહ જો હાલો ઘરે જઈને ફિટ કરવી હાલો 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 તો અમે લઈ જઈએ છીએ અને ઘરે ફિટ કરી દઈ એટલે ઈ હિચકા ખાધા કરે હા બેન લાઈટ કરતો વાહ ગટુનો ઈકો આવે એ તો છે હેઠેથી ખોલ નીચેથી ખેંચ કોથળી ગટુનો ઈકો વાહ હા ન્યા કડું ન્યા જ છે
આ ભાળી ગયો અમને તી અમાર પાસે વહી આવી ઉતરીને વહી આવી એમને ભાળીને વહી આવી જો મજામાં માપી અહીંયા નાના વરસાન ઢાળ છે ને ત્યાં ઝુલાવું છે ત્યાં ઓલી જો આમ જો ગટ્ટુ કોનો છે ઈકો તારો છે જા વીટ કરી જો છેડા છે ઉપર આકી મોઢું ખોલવું પડશે એમ કે ફિટ કરવું પડશે તો ફાઇનલી એક ફિટ કરી નાખો જ અહીંયા ઘરે આ કહેતું થાની રહે કહેતી હતી ઈકો લાવો ઈકો કાલે બિચારી કહેતી હતી કે ઈકો ન લાવી આ રાખશે અને હજી ઊંચો કરવો હોય ને તો થઈ જાય કે ઓલું એક કાઢી બરાબર છે હું છું હું તો હમાઈ ગયો તો બટુ નહીં તમે નો હમાવે એમ કે હમાવી કે હરકી બે જાલ પાછી વચ્ચે વચ બે જા તમ નો હમાવ કહેવા દીધું સારું કહેવાય તો એને ધક્કો માર્યો કે તમ નો હમાવી કે ના પાડતી હતી કે નો હમાવ આગળ જો 135 રનમાં 2 વિકેટ વેગે છે 30 ઓવર 4 બોલ્સ કોને ક્રિકેટ જોવી ગમે છે મારી જેમ કમેન્ટ કરજો મને કેમ કે આજ તો છે ઇન્ડિયા પાકિસ્તાન આવું ન હાલે ને કે વિકેટ પાડો પાડો છૂટી ગયો હાથમાંથી કેચ હમ 159 4 વિકેટ મજે જો દેખાયો કેમ્બ્રિજ બ્રિજનો વિકેટ જો હીરો ઘરે આવી હમણાં તમને ફોન કર્યો તો ને ત્યારે ક્યાં હતા તો ઘડીકમાં અહીંયા પોગી ગયા હજી 10 મિનિટ થઈ હો એ પાપા આવ્યા શું થયું કેમ રિહાઈ ગયું પાપા નીકો દેખાડ હાલ 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 પાપા ને કે બેહો તો ખરી ઈકામાં જા 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 તો પાપા નીકો દેખાડ બે હાથ જા ઈકામાં બે જાવ કે બે જાવ ये अरे वाह अरे वाह गतु તો અમે જોઈએ છીએ ભારત પાકિસ્તાનની મેચ જુઓ એકચ્યુઅલી મેચ જોઈએ છે એટલે સચિન ક્યાં આવ્યો વચ્ચે એમાં હારી કોણ લાગે ભાજપ જીતશે આજે ભાજપની ખબર નહીં હું ઇન્ડિયા છું હા ઇન્ડિયા તરફથી હું જોઉં છું હા પાકિસ્તાનમાં બેઠું છે સિરિયલની વાટે બેઠું આ સોડી ક્યારની એક મહેનત કરે છે પણ કાંઈ ભેગું નથી થતું એટલે કે મારા દાદાનું નથી હું કોઈના તરફથી નથી મોટું કે છે તારું પાકિસ્તાન હું હું અત્યારે મારું કામ કરું છું ખબર નથી પડતી એટલી સિરિયસલી જોવી પડે મેં સિરિયસલી ન જોઈ મારી પૈસા મને નહીં વટ્ટ પડવો ગઈ વટ્ટે જોતી ઈ કરી તો જીત છે તે ઇન્ડિયાની ઉપાધિ કરો માં પણ મારે આની ઉપાધિ છે ને મારા આની પૈસા લેવાના છે તો તમે કાઈ વાપરવાના પૈસા નથી દેતા એમ કે તો એમ નામ ના થાય રેખા ના થાય ને ક્યારની મહેનત કરું છું એના હાટુ એટલે મગજ તો તપી જાય ને ખાવાનું બનાવું તો ખાવાનું ખાવાનું બનશે પેલા પૈસા કમાવા દો મને પછી ખાવાનું બનશે કમા કેમાં છો एक बताने जोर जोर के चिल्ला के सबको स्कीमें बता दे जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे જુગાર રમ્યા જુગારી સામે માં જુગાર રમતા આવડતું નથી ખોટું બોલો માં હાલો કામે લાગો ફોન બંધ કરો હાલો હું મેચ જોઉં આની હારે કોણ હું ક્યાં મેં એ બધું કેમેરો કર્યો હું મેચ જોઉં તો 10 વાગે ગયા સોરી 10 નહીં 11:30 થઈ ગયા છે ને અમે અત્યારે જમવા બેસી ગયા છે સૂકી ભાજી રોટલી બધા હાજર થઈ ગયા છે અહીંયા
મસ્ત ખાઈ પી લઈએ બધાય મને પરાણે બેહેડો બધાને પરાણે તો હુકી ભાજી છે છાશ છે આખું લીંબુ છે ચાલો ખાઈ બે હાડ દીધા તો અમે અત્યારે આવી ગયા છીએ મોમાએ અને અત્યારે અંદર બેઠા છે બહાર કેમ કે બહુ મજા નથી બેસવામાં આજે જો અહીંયા બેસી ગયા છે હું થોડોક તબિયત મારી લૂઝ છે ભૈયાજી સ્માઈલ આ તો જો નાના છોકરાને જે મંડાઈ પડ્યા છે કાંઈ ભાડું જોઈએ મારો મિની કેમેરો બરાબર છે તારો મિની કેમેરો ઘરે છે તો જો આવતા વેત માવા છોડવા માંડ્યા છે જો ગ્રીનાલી કેવું કે મિની કેમેરો ઘરે સેમ કે છે જો તું આઈ ત્યારે એનો ડબલ બદલો લેજે એક बात तो सही है કાલના વ્લોગ નો એક આજનો એમાં મને કઈ ખોટી વાત હતી એ કોઈ સો ટકા વાત સાચી જ જો અરે 2 દિવસ તો નથી આવતું હાવ શાંતિ છે આ 3 દિવસ થઈ ગયા ઘરે જ રહેશે આમ જ રહેશે તો સર દિવાળી હજી આવશે તમે ફટાકડા ફોડવા બંધ થઈ જશે ફટાક્યા ફોડ દેવું સાંજે જે ફોડતા શીખવા. આવા દે પણ તારા ફટાક્યા બોલ. હવે ત્યાં ક્યાંથી કિનલીથી જો આવજે આવજે બદલો લેવાનો છે આપણે આનો બદલો લેવાનો છે मस्त प्लान है તારે ને જાનુ એ બેય થઈને બદલો લેવાનો છે આ માણસનો કિનાલી ટોપની ગોળી છે કઈ તોપની ગોળી નથી આવશે ને પછી ખબર પડશે લઈને હવે હું કેવું હવે હું બ્લોક માં જ બોલું છું જાવ મજા આવે એમ કરો આ જાવ હમણાં એક અહીંયા છૂટું મારીને તો છે ને મોઢું ફરી જાય કોપની ગોળી હોય કે ગોળો હોય આવશે એટલે મમરા તારા જ ભરાવાના છે માર તારે જ ખાવાનો છે એ હું એ કેમ બીજા ખાવ ઝુકવાનું થતું નથી નક્કી કરી એ લીધું. તો આપણે બધાય તમારે ઝૂકવાનું એને તો નથી માર થતું, આ તો ખાવાનો જ ઝૂકી છે. જાય અરે હું કેમ બિચારા. માર ખાવ ભાઈ હું મારા ભાઈબંધને એમ કહી દઉં ઝુકવાનું નથી થતું એટલે પૂરું થઈ હવે ગયું. તમારો ભાઈબંધ ક્યાંય ધૂળમાં આળોટતો હોય ને નાગી નીચે મામા મામા 1 2 3 ઈ બિચારો ધૂળમાં આટો હોય ને ઈ તમારા લીધે હા તો આળોટે જ છે ને પણ ઈ જોવાનું તો એને હખડું બેહાય ને હળી હું કરવા જાય હાથે અરે કરીને એમાં હળી કરે તો ભાઈબંધને પછી ઈ વાળું ખબર ખાય છે. મારે ખાય મારા બરાબર ભાઈબંધને ઈ ખબર મને એકલાને ભી નથી મોઢું દેખાડતું નથી, દેખાડતું નથી. મને કાઈ ભીંધી નથી બરાબર બુટિયા છોડ દો એને એકલાને જ ભીંગ છે મારે ભીંગ પણ મારે કે નહીં ભી હું જ મારી અને હું ક્યાં કિનલી થી બીવું છું જાનુ થી બીવું છું મેં કોઈ કીધી એની ઈ હતા ને મેં એનું નથી કાપ્યું ઈ હોય તો એનું કાપું છું તો ઈ કદાચ ન હોય તો મને શું ફરક પડે માર ખાવાનો છે હાથે કરીને ઈ શાળા કરે બાયુ ના તો પછી બાયુ મારે જ છે ને પણ કાઈ મારા આરતી નો ભાઈબંધને એટલી ઉતારે. ખબર છે કે રાતે મારા ભાઈબંધને હોવાનું છે હમ શાંતિથી. તમારા ભાઈબંધમાં મીઠું જ નથી હાલી નીકળાશે અરે ને જો હું તને એક સીધી સિમ્પલ વાત કહી દઉં ઈ એમ કે એનામાં મીઠું જ નથી પણ સટણી ભરી ભરીને પડી કહી દે ચટણી છે ઈ હું કામ નહીં મીઠું હોવું જોઈએ આગ લગાને ગલી આગ લગાને નમક હે આમ નમક હે જનાબ ના ના તમે નમકમાં આલો જ નહીં હવે એક એટલે હમણાં તો જરાક મીઠું એવો કીધું ને પાછા કે નમકમાં નો હાલો નથી, મીઠું નથી એમ કીધું તમે નમકમાં નો હાલે એક જરાક એવો નખ વાગી જાય ને તો 10 વાર સંભળાવો જો મને નખ નખ વાગી વાગ્યો જાય મારી પાસે જો બેન્ડેજમાં. મને લોહી નીકળ્યા જો અહીંયા પાવડર દુઃખની લઈને વાત આવવો છે. પડશે તમારે કરવી પડશે. બરોબર છે દુઃખની વાત છે. દુઃખની હાલી વાત છે. નીકળ્યા. ઓલા એટલે આખા ભાઈ- કપાઈ જાય તોય ન બોલે એવા ભાઈબંધો હોય છે નખ વાગે હાલ હું તો ત્યાં તો મને ખાલી નખ જ માર્યો હું ખાલી નોર્મલ હું તને ઢેકો મારી તું સહન કરી દે તો હું મારો માનું ઢીકો એટલે હામું માથું હા. ફાડી નાખું તો જ બગડે. બસ એ જ વસ્તુ છે બસ હવે મારા ભાઈ મારે- એટલે જ હું એ હંમેશા સમજી એનો જાઓ. પક્ષ લઉં છું. તારો તારો હે? એ આહરેલના ઘરે રહેવું હાલો. તમારે? એટલે જ મારો મમ્મીનો પક્ષ નથી લેતો એટલે હું તારો પક્ષ નહીં લેતો. એટલે એમ બળજબરી થી તું એને મારી દોસ્તીમાં તું તમારી કહે દોસ્તી મેં કઈ બે વાત કરી ઉકેડામાં? મેં બે વાત કરી એટલે હું તારો પક્ષ નથી લેતો તોય બાવડું થયેલું મેં કીધું હવે તારો પક્ષ નથી લેતો મેં બે વાત મૂકી તોય બે માં હું ધરાણો તમે જ જલાવો બરાબર એ અરે તારું કામ જ જલાવાનું અરે એ વારા ઘડિયા મને એમ ઈ કે છે હળગાવીને વહી જાય પછી આખો દી તમે મારી આરે પછી તારું કામ પોતાની જલાવાનું બાળી છે આવશે એનું ને કામ માર પોતાની- ખાવાનો છે એ પોતાની બાળી આવશે ને એટલે એના ક્યાં ચાહતે હો? દોસ્તારને હું દોસ્તાર બધું ભૂલાઈ જાય એમ કે રે મનોજ લઈ જાય તો એટલે મનોજ લઈ જાય હા. આમ કે ને મારા ભાઈ, આમ કે ને ત્યારે કાંઈ નહીં બોલો શાંતિથી હવે જો હું કેમ બેઠો લઈ જાય પછી આમ એમાં એક બધી તાર જેવી નો અરે મારે હા. કઈ મળશે આમ બે ફામ મારે તારા જેવા મગજ વાળી તો હે ને આજીવન લગ્ન ન કરો તમે મગજ જોઈને લગ્ન કરશો તમને કેમ ખબર પડશે આ મગજ કેવો છે? એ અંદર બોલી મગજ ચાલી છે નથી. તારી જેવી ભાષા અપનાવશે ને તારા જેવું માઇન્ડસેટ છે ને એટલે હરી લગ્ન કરાય કે ન કરાય તારો એમ છે તું એમ કેવું બોલી ચાલીને મને લાવું મને એવું હતું જ નહીં આવી કલી કોઈ કૂપનમાં મારી લેંગ્વેજ હારી નથી ને હું હાવ છે ને મારો હા, પપ્પા હા. પહેલા એવો હતો પણ તમે જ્યારના જિંદગીમાં આવ્યો ને 4 વર્ષ થયા ત્યારથી મારો માઇન્ડ
ખોટી વાત છે, સમજો તું, ખોટી વાત છે, સમજો. ખોટી વાત છે, ખોટી વાત છે, હું કેમ? તદ્દન ખોટી વાત છે. કેમ કે તું આવ્યો કે માઇન્ડ ખરાબ, ખોટી વાત છે. પહેલા આમ જ હતું. क्या बात है सर, क्या बात है सर. વધારે આવી રીતે ન વાત કરતી. અચ્છા. જે એવું હોય ને એની હારે વાત કરતી. મનોજભાઈ આપણા ગ્રુપના એવા માણસ છે તેની હારે એવી વાત કરી. એટલે હું સારો માણસ છું, મતલબ હું સ્પેશિયલ માણસ છું. આમ તને આમ મારી યાદ ઇન્સાન. थैंक्स. થેન્ક યુ થેન્ક યુ. હુર, હુર. હુર. ગુડ. તારે બધા બાધે મારી હારે કેમ કોઈને બાંધતું? તમારે યાર બાજીને પછી હું મરી જાવ બાંધવાનું વિચાર હોય, જેને મગજ હોય તમારે. પણ તમે બાજો, તમે એને અમને ખરીદી લ્યો, તમે કેમ બાજીએ? પણ મનોજ, જે મારા પાસે તમે મગજ રૂપિયા હોય વાળા ને કેવા તમારી યાર અમારે ન બધાય, અમારું કાંઈ ન હાલે. પાછા પારલોય નથી. હે અરે કોઈ બાજુ છું તું. હે અરે હે અરે સંજયભાઈ. મેં કઈ વાત નથી સાંભળી ત્યારે. હં. મગજવાળાને સમજાવો. સંજયભાઈ કે મારી હારે કોઈ બાંધ્યું? હા. મેં તું જેને મારા મગજ હોય ને એની હારે બધાય. બાકી કે આને પાછા ભરનો મગજ ના મનોજભાઈ તો બાજુ છું મેં કીધું, વિચાર તું. હા યાર મને તારામાં છે ને ઈ તે સાબિત કરો ને વાતને લઈને. તમારામાં નથી પણ હું કામે બાજુ ક્યાં કોઈ બાધે નથી, છે? એટલે ક્યાં છે બલાય બતાય. જેનામાં મગજ હોય ને એને ખાલી બે શબ્દ કહે ને તો શાંતિ બે જણની હાલો સમજે ભાઈ, જ કોઈ નહીં. બોલતા નહીં, બધા શાંતિથી હે બેસો. વધારેમાં વધારે અહીંયા આવ્યા ને બોલ્યું કોણ? ત્રિષા. હા હાથમાં એ- મુકાવું હંમેશા. માણસ ઓલા કેમ કેવો એમ કે હું તને એક ને એક 10 વાર સંભળાવે ને હા. હર વખતે ભૂલ કોની હોય? ક્રિશા નહીં. કાંઈ નહીં. પુરુષની. ક્રિશા નહીં. મારે હું કામે હોય તો તું સાબિત કરી દે અત્યારે. હાલો વાંધો એ નહીં. હું કામે સાબિત કરે છે કે ક્રિશાની છે એમ. કેમ કે ભૂલ ઈ એના કરે લગ્ન છે નથી ને થયા. અને દર વખતે હવે હું તો ઠીક બોલું, તમારી છોકરી બેઠી હોય ઈ ફોન જોતી હોય તો આમ સીટિયા કરે એને છે કાંઈ મને નહીં. સાબિત એટલા કરી દે છે કે કેમ લગન કે અચ્છા તારે મગજ બહુ હેઠે ઢોળાઈ ગયું છે. અમારી છોકરી જોરી હારી એને ઓલું દેતો મગજ પડ્યું દેતો નીચેથી. ઠેકાણે જ છે. જોરી હેઠે ઢોળાઈ ગયું અત્યારે. છોકરીને તમે બેઠી હોય તો એને શાળા કરો તો ઈ તો નાની એવી છે ને તો તમને બુદ્ધિ આલે છે કે આ છોકરાને હેરાન ન કરાય. કોને કીધું હેરાન કરો? એને રમતો હોય. જાઓ ને હવે ખોટું લપ બોલતા કરો ન માં હોય. એ ફોન મૂકીને એ ભાઈ લપ કરો. મારી આ છોકરીને મૂક્યો પૈસા, હેરાન મૂક્યો કરશો પાછો ને લઈને એકલો તો છે. મારી મારી છે ને ફડાકા બોલે. હા હા વળે બીજો હા જોઈએ છે તારે જમી પણ મેં જોઈએ છે. મેં જોયું ભાઈ 2 વાર જોયું. હજી ખબર ના પડી. દુનિયા